દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે। એક સમય હતો કે જ્યારે ઘરના આંગણામાં ચકલીઓના કલરવથી સવાર થતી, પરંતુ આજે આ નાનકડું પંખી ધીમે ધીમે ગાયબ થઈ રહ્યું છે। ચકલીઓના સંરક્ષણ માટે જાગૃતિ લાવવા અને તેને વસવાટને બચાવવા માટે આ દિવસની ખૂબ જ મહત્વ રીતે ઉજવવામાં આવે છે। તો ચાલો જોઈએ ખાસ અહેવાલને। 20 માર્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી। એક સમય હતો જ્યારે ચકલીના કલરવથી સવાર થતી હતી, પરંતુ આજે નાનકડું પંખી ધીમે ધીમે ગાયબ થઈ રહ્યું છે। ચકલીના સંરક્ષણ માટે જાગૃતિ લાવવા આ દિવસની ઉજવણી। ચકલીના વસવાટને બચાવવા માટે આ દિવસ ખૂબ જ મહત્વનો। એક સમય હતો જ્યારે ચકલી દરેક ઘરની સાથી હતી। આંગણું હોય કે બહારનું, ચકલી સહેલાઈથી જોવા મળતી હતી, પરંતુ આધુનિક જીવનશૈલી અને શહેરીકરણના કારણે ચકલીની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે। મોબાઈલ ટાવરની વધતી સંખ્યા, પ્રદૂષણ અને ખોરાકની અછત, આ બધું જ ચકલીના અસ્તિત્વ માટે હવે ખતરો બની રહ્યું છે। પરંતુ થોડા સરળ પ્રયાસોથી આપણે ચકલીને બચાવી શકીએ છીએ। ઘરના આંગણામાં પાણી અને દાણા રાખવાથી ચકલીને સહારો મળી શકે છે। બર્ડ ફીડર અને નાનકડા માળા મૂકવાથી પણ ચકલી ફરી પાછી આવી શકે છે। વર્લ્ડ સ્પેરો ડેના દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવામાં આવે છે અને બાળકોને પણ પર્યાવરણ અને પક્ષીઓના સંરક્ષણ અંગે પ્રેરિત કરવામાં આવે છે। ચકલીને બચાવવી આપણા પર્યાવરણને બચાવવું છે। જો આપણે આજે પ્રયત્ન નહીં કરીએ તો આવનારી પેઢી ચકલીને માત્ર પુસ્તકોમાં જ જોઈ શકશે। એક સમય હતો જ્યારે મારી અને તમારી બધાની જ સવાર ચકલીઓના કલરવથી થતી હતી। આજે એ સવાર ક્યાંક ગાયબ થતી હોય તેવું જોવા મળી રહ્યું છે। આજે ચકલીઓની સંખ્યામાં અત્યંત ઘટાડો જોવા મળી રહ્યો છે। ચકલીઓ લુપ્ત થતી હોય તેવું જોવા મળી રહ્યું છે। આજે ચકલીઓની વાત એટલા માટે કરવી છે કેમ કે આજે વર્લ્ડ સ્પેરો ડે છે, એટલે કે વિશ્વ ચકલી દિવસ છે। વધતા જતા આધુનિકીકરણની દોડમાં ચકલીઓ સાવ ઓછી થતી હોય તેવું જોવા મળી રહ્યું છે। ચકલીઓની સંખ્યામાં ખૂબ જ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે આ વિષય ખૂબ જ ચિંતાજનક કહી શકાય, કેમ કે આપણે ભવિષ્યની પેઢી જે છે તે ચકલીઓને જોઈ જ નહીં શકે તેવું જોવા મળી રહ્યું છે। ચકલીઓ ગાયબ થવા પાછળના મુખ્ય કારણો તરફ નજર નાખીએ તો વધતા જતા આધુનિકીકરણમાં મોટી મોટી બિલ્ડિંગો તો બનાવી દીધી છે, પણ આ બિલ્ડિંગોમાં આપણે ચકલીઓ માટે કોઈ જ પ્રકારનું સ્થાન રાખ્યું જ નથી। નથી માળા બનાવ્યા કે નથી કોઈ ગોખલો બનાવ્યો કે જેમાં ચકલીઓ નિવાસસ્થાન કરી શકે। બીજી વાત કરીએ તો મોબાઈલ ટાવરના રેડિયેશનને કારણે પણ ચકલીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે। અને ત્રીજી વાત કરીએ તો ખેતરોમાં આપણે જંતુનાશક દવાઓ નાખીએ છીએ, જેના લીધે તેમને જીવાતો મળતી નથી અને ચકલીઓનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં ઘટી રહ્યું છે। આ તમામ આ વિષયો પર આપણે ચિંતા કરવી જોઈએ અને ચકલીઓનું પ્રમાણ વધે તે માટે ધ્યાન રાખવું જોઈએ। આપણા ઘરોમાં નાના એવા કુંડા મૂકીને ચકલીઓને જીવિત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ। આજે હું અને તમે બધા જ લોકો પ્રયાસ કરીશું તો જ આવનારી પેઢી ચકલીઓને જોઈ શકશે, નહીં તો ચકલીઓ માત્ર કેલેન્ડરના ફોટામાં જ રહી જઈ શકશે। નાનકડું પંખી હોવા છતાં ચકલી આપણા પર્યાવરણનો મહત્વનો ભાગ છે। આપણે સૌ સાથે મળી ચકલીને બચાવવાનો સંકલ્પ કરીએ। આજે વર્લ્ડ સ્પેરો ડે પર એક નાનકડો સંકલ્પ લઈએ, ઘરે દાણા અને પાણી મૂકીએ અને ચકલીને પાછો લાવવાનો પ્રયત્ન કરીએ। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।